વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। પીએમ મોદી થોડી જ વારમાં સોમનાથ ખાતે પહોંચશે। પીએમ મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે। પીએમ મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે। 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં પણ બે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જ્યાં 5.5 કિલોમીટરના મેટ્રો ફેઝને વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે। ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેઝનું નિર્માણ કરાયું છે। ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રે રોકાણ કરશે અને 12મી જાન્યુઆરીએ જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે। પ્રધાનમંત્રી સોમનાથ પહોંચવાના છે એમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે, ત્યારે સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના આગમનને લઈને પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ અત્યારે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે વિશેષ રૂપે ઓમકાર જાપમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે, ડ્રોન શો નિહાળવાના છે, મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। વિવિધ અખંડ ભારતના અહીં દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યો છે કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે પ્રધાનમંત્રી સોમનાથ પહોંચી રહ્યા છે। તેમના આગમનને લઈને પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે। સૌથી પહેલાં તેઓ ઓમકાર જાપ કરશે અને સાથે જ ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે પણ પ્રધાનમંત્રી આજે નિહાળવાના છે। સોમનાથથી અમારા સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, થોડી વારમાં પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે, સોમનાથ તેઓ સૌથી પહેલા પહોંચવાના છે। કેવી તૈયારીઓ અત્યારે સોમનાથમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને? પણ જિજ્ઞાસા, સોમનાથની જો વાત કરવામાં આવે તો સોમનાથ જે મંદિરનું પટાંગણ છે ત્યાં એસપીજીનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે, સાથે પોલીસ બંદોબસ્ત પણ છે તે સોમનાથમાં ચારે બાજુ જોવા મળ્યું છે। જો વાત કરવામાં આવે તો લગભગ 5:30 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સોમનાથની ધરતી ઉપર આવી જવાના છે। લગભગ 7 વાગ્યાની આસપાસ છે તેઓ મંદિરની અંદર આવે તેવી વાત સામે આવી છે અને 8 વાગે ડ્રોન શો છે તે પણ નિહાળવાના છે। મંદિરના પટાંગણની જો વાત કરીએ તો દૂર દૂરથી લોકો છે તે આવી રહ્યા છે, જે સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન માટે પણ લોકો આવી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરું, તેઓ ક્યાં से आ रहे हो आप? आगरा आगरा कैसा लग रहा है सोमनाथ? सुंदर, बहुत सुंदर, बहुत अच्छा डेकोरेशन किया हुआ है। मोदी जी के स्वागत में हम लोग यहाँ पे आए हुए हैं। आगरा से आके हम लोग स्वागत के लिए तैयारी की हुई है पूरा। क्या कहेंगे मैम, कैसा लगा आपको? बहुत अच्छा लग रहा है। हम लोग तो स्पेशल प्रोग्राम बना के आए हैं आज मोदी जी के उसके देखने के लिए यहाँ पर, तो इसलिए बहुत दर्शन किया आप? बिल्कुल दर्शन कर लिया। हम राजस्थान जयपुर से आए हैं, बहुत अच्छा लगा है दर्शन, बहुत हम अयोभाग्य हमारा जो इस टाइम पे हम मोदी जी के टाइम पे हम यहाँ आ गए। सोमनाथ के स्थापना दिवस पे 1000 वर्ष पूरे हुए हैं, इसलिए हम आए हुए हैं। बहुत अच्छा लगा, बहुत अच्छा डेकोरेट है, अच्छी व्यवस्था है मंदिर में। बहुत जय भोलेनाथ। जय बोल। धुन बोलते हो कैसे? महादेव के नाम की कुछ धुन बोलते हो? नहीं, त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव वंदनात् मृत्युर्मुक्षीमामृतात्। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। जय હર હર મહાદેવના નાદ સાથે લોકો છે ત્યાં આવી રહ્યા છે। સાથે હું એક દ્રશ્યો બતાવીશ કે સોમનાથને લઈને એક પ્રોફેસર છે, તેમણે પોતાના હાથે પુસ્તક એક તૈયાર કર્યું છે ને વડાપ્રધાનને આપવાની વાત પણ કરી રહ્યા છે। તેમની સાથે પણ આપણે વાત કરશું। શું નામ છે, આપ ક્યાંથી આવો? મારું નામ હરિભાઈ બરેજા છે। હું મિકેનિકલ એન્જિનિયરમાં ઇન્સ્ટ્રક્ટર છું સુરતમાં કોલેજમાં। અમે સ્ટુડન્ટ આરે કોન્ટેક્ટમાં રહેતા, સોશિયલ મીડિયા પર કેટલો બધો ખોટો ઇતિહાસ આવે છે ને, તો એક વખત એમ થયું કે ઇતિહાસનું આનું તો કંઈ કરવું પડે, કેમ કે સ્ટુડન્ટ છે એ સાચું ઇતિહાસ મોબાઈલનો જાણી લે, એટલે પછી ધીમે ધીમે રહી અને કરેક્શન કરું। પછી મને એમ થયું કરેક્શન કરવાથી કંઈ ફાયદો નહીં થાય, એટલે બુક એક ફોર્મ કરી 4 વર્ષ લાગ્યા, 500 જેટલી બુકો વાંચી નાખી। અમુક સ્થળના મુલાકાત કર્યા, મોટા મોટા ઇતિહાસકારને મળ્યો, એની હારે ચર્ચા કરી, પછી ફાઇનલાઇઝ કોપી કરી। આજે મોકો મળે કે મોદી સાહેબ છે એ અહીંયા રોકાવાના છે, તો એને હું ગિફ્ટ કરવા માટે વડોદરાથી આવ્યો છું। હું રહું છું વડોદરા। પોતે એક બુક લખી છે ને વડાપ્રધાનને આપવાની વાત કરી। દાદા, શું કહો છો? સોમનાથ પહેલાનું ને અત્યારનું તમે તો જોયું હશે। હા, સોમનાથ બહુ સુંદર, બહુ મોટો વિકાસ કર્યો છે અને દરેક શિવલિંગને બહુ મોટા વિકાસ કર્યા છે। શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા
कोटि कोटि नमन शंभु कोटि नमन दिगंबरा हर हर महादेव મહાદેવના નાદ ચાલી રહ્યા છે, શું કહો છો, કેવું લાગ્યું સોમનાથ? ખૂબ જ આનંદનો અવસર છે. આજે લોકો સુધી અત્યારે ભારતના ઇતિહાસના ભાગરૂપે જે હિન્દુ સંસ્કૃતિને જે કાંઈ અત્યારના સમયાંતરે કાશી હોય, પછી હિન્દુ સંસ્કૃતિને જ્યોતિર્લિંગના મારફતથી ભૂતકાળમાં ઇતિહાસ આજે જે તે વખતે અહીંયા ખંડિત કરવામાં આવ્યા, પછી વલ્લભભાઈ જીર્ણોદ્ધાર કર્યો, એને 75 વર્ષ થાય છે, 1000 વર્ષ જે તે ખંડિત કરવામાં આવ્યા એને પણ થાય છે. એ ભાગરૂપે આજે ઇતિહાસના જે હમણાં સાહેબે વાત કરી કે ઇતિહાસ હકીકત શું છે એનો આજ લોકોને જાણ થશે. તો આજે આ સાહેબ પણ આ જે લઈને આવ્યા છે ખૂબ ઐતિહાસિક વાત છે. જે રીતના ઐતિહાસિક ને ક્ષણ છે તે લોકો મનાવી રહ્યા છે, કારણ કે જે રીતના જે સોમનાથ પટાંગણની અંદર આપણે જોઈએ છીએ ચારે બાજુ લોકો જ જોવા મળી રહ્યા છે. લોકો જે રીતના ડેકોરેશન સોમનાથ કરવામાં આવ્યું છે તેની એક ઝલક મેળવવા માટેના પ્રયાસ કરતા હોય છે. જે એટલે કહી શકાય કે દૂર દૂરથી લોકો છે તે અહીં આવતા હોય છે, અને કહી શકાય કે સોમનાથના પટાંગણની અંદર જે લોકો છે તે એક ફોટોગ્રાફ પણ લઈ રહ્યા છે કે આ યાદગાર જે સ્વાભિમાન પર્વ છે તે યાદગાર રહે તે માટેની જે વિડીયો ક્લિપો છે તે પણ બનાવતા લોકો નજરે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ને તેમની આસપાસ દૂર દૂરથી લોકો આવી રહ્યા છે, આનંદ પણ માણતા હોય છે. બે યુવતીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. मैम आप कहाँ से आ रहे हो? जम्मू कश्मीर से. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. महादेव के दर्शन अभी जाने वाले हैं. हाँ जी. फोटो खींचने में अच्छा लग रहा है? बहुत अच्छा, बहुत सुंदर लग रहा है. पहली बार आए हैं हम. जी. माहौल लगा आप जैसे सोमनाथ महादेव के सानिध्य में आया, कैसा लगा? बहुत अच्छा, बहुत मजा आया. आपको क्या लगा? आप भी जम्मू कश्मीर से? जी हम भी जम्मू कश्मीर से. कैसा लगा आपको सोमनाथ? बहुत अच्छा लगा हमें यहाँ पे आके, और अभी हम दर्शन करने जाएंगे अंदर, तो वहाँ पे भी जाके देखते हैं, आप दर्शन करते हैं. बाहर का माहौल कैसा लगा जैसे आप एंट्री? बहुत अच्छा लगा यहाँ पे आके, बहुत ज़्यादा, बहुत. વાત કરવામાં આવે જિજ્ઞાસા જમ્મુ કાશ્મીરથી પણ લોકો આવી રહ્યા છે જે આનંદ માણતા હોય છે. એટલે કહી શકાય કે મહાદેવના દર્શન માટે ધન્યતા અનુભવ કરતા હોય છે, અને સ્વાભિમાન પર્વમાં જે આવું એક લાહવો છે, મહિલાઓ પણ હજી આવી રહી છે. બેન ક્યાંથી આવ્યા? અમે ગુજરાત से आया है, कच्छ. हाँ, मुंद्रा થી આવ્યા છે. આમથી ચાલીને આવ્યા, કેવું લાગે? બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી ગઈ. હા, બહુ જ મજા. બહારથી આવી છે, બહુ સરસ બનાવી છે. મોદી આવવાનો છે તો કેટલું સરસ શણગાર્યું છે, બહુ સરસ કર્યું છે. હિન્દીનું ધ્યાન છે તો એમાં આવ્યા છીએ. બહુ સરસ સુશોભિત કર્યું છે, તેના બદલ આપકો बहुत बहुत ધન્યવાદ. 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 મહિલાઓ છે તે અહીં આવતી હોય છે. એટલે કહી શકાય કે જે આનંદ માણી રહી છે મહિલાઓ સાથે, કારણ કે જે રીતના ડેકોરેશન કરવામાં આવ્યું છે, સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, અને સોમનાથ આખું જાણે દિવાળીની જેમ શણગાર કરવામાં આવ્યો છે તેવો માહોલ છે હાલ સોમનાથની અંદર જોવા મળી રહ્યો છે. જી બિલકુલ રહીમ, આભાર જાણકારી માટે.